નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। આજે વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાં ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાની જે પ્રતિમા છે તેઓનું અત્યારે નિઃશુલ્ક વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા આજે 151 ગણપતિ બાપ્પાના જે પ્રતિમા છે તેનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર માટીના આ ગણપતિ દાદાનું વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેટર નીતિન ડોંગા સાથે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજ સાયરે અહીંયા ઉપસ્થિત છે। તેમના હસ્તે જે ગણેશ ભક્તોને આજે ગણપતિ દાદાનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। માટીના ગણપતિ દાદા આજે જે પર્યાવરણને બચાવવાના જે સંદેશ સાથે આ તમામ જે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરીને 151 ગણપતિ દાદાના વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ગણેશ ભક્તોને આજે આ નિઃશુલ્ક બાપાની પ્રતિમા છે તે આપી રહ્યા છે। વડોદરા શહેરમાં ગણેશમય વાતાવરણ બન્યું છે। ઠેર ઠેર વડોદરા શહેરમાં ગણપતિ દાદાની જે આગમન યાત્રાઓ નીકળી રહી છે ત્યારે આજે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા બાપાની આજે નિઃશુલ્ક વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ આપણી સાથે મામા છે, તેમની સાથે વાત કરીશું। જી મામા, શું કહેશો કે આ વખતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે બાપાનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે? ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા તૈવતસિંહ ગોહિલના માધ્યમથી અહીંયા દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિજી મહારાજની મૂર્તિનું જે પણ લોકો છે વિસ્તારના એમને ફ્રીમાં નિઃશુલ્ક આપવામાં આવે છે। પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આ ખૂબ સારું આવકાર્ય પગલું છે। મારી સાથે વોર્ડ નંબર 9ના મારા નાના ભાઈ જેવા કોર્પોરેટર શ્રીરંગ આહિરે પણ અહીંયા ઉપસ્થિત છે। હું ફરી એક વખત આ યુવક મંડળને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે આ ખૂબ સારું પ્રકૃતિને લગતું કાર્ય કરી રહ્યા છે। જી, આ ખૂબ સારો મેસેજ છે। સાથે સાથે અત્યારે આ લોકોએ જે થીમ પણ બનાવી છે એ પણ પ્રકૃતિને આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે વાદળો ફાટે છે અને જે રીતે પહાડો ઉપરથી જે સૈલાબ આવી રહ્યો છે, ધસી રહ્યો છે, એને માટે પણ એક ખૂબ સારો મેસેજ। એટલે હું આપને પણ એક વખત વિનંતી કરવા માગું છું કે જ્યારે પણ આ યુવક મંડળના દ્વારા ગણપતિની સ્થાપના થાય અને 9 દિવસ સુધી અહીંયા જે આરાધ્ય કરવામાં આવશે ત્યારે પણ એક વખત આપ અહીંયા જે કંઈ બનાવવામાં આવેલું છે પ્રકૃતિને લગતું એને પણ આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવી વિનંતી। જી, આપણી સાથે શ્રીરંગભાઈ આહિરે છે, તેમની સાથે આપણે વાત કરીશું। જી શ્રીરંગભાઈ, ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની પ્રતિમાનું અત્યારે વિતરણ કરવામાં આવી રહ્યું છે। ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળના માધ્યમથી દર વખતની જેમ આ વખતે પણ બાપ્પાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જે વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એવા અમારા યુવક મંડળના જે મિત્ર છે એવા દૈવતસિંહભાઈ અને તેમનું સમગ્ર મંડળ જે દર વર્ષે આવું આયોજન કરતા હોય છે અને બાપાનું ઇકો ફ્રેન્ડલી રીતે પોતાના જ ઘર આંગણાની અંદર બાપાનું વિસર્જન થાય તે હેતુથી આ જ્યારે મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે કે જેના કારણે કોઈ પોલ્યુશન ના થાય। અને એવી જ રીતે જે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ જે પોતાના ગણપતિ બાપ્પાની પણ જ્યાં સ્થાપના કરે છે ત્યાંની પણ આ વખતની થીમ કંઈ અનેરી છે કે પર્યાવરણને લગીને તમે જુઓ કે જેવી રીતે લેન્ડસ્કેપિંગ જેવી રીતે થાય છે ને વાતાવરણની અંદર પલટો કઈ રીતે આવે છે ને તેને લઈને જે પર્યાવરણને ધ્યાનમાં રાખીને જે આખી થીમ બનાવવામાં આવી છે। સાથે આજના દિવસે મારા સાથી કાઉન્સિલર અને અમારા વડીલ એવા નીતિનભાઈ ડોંગા એટલે મામા અમારી સાથે છે। સાથે વિસ્તારના તમામ અગ્રણીઓ આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને મૂર્તિનું બાપાનું જે ધ ગ્રેટ યુવક મંડળ જે નિઃશુલ્ક વિતરણ કરે છે તેની અંદર આજના દિવસે અમે જોડાઈને આ મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરવામાં તેમને અમને આજે આમંત્રિત કર્યા છે તે બદલ અમે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપણી સાથે જે આયોજક છે આપણે તેમની સાથે જ વાત કરીશું અને તેમની સાથે આપણે વાત કરીએ કે શું કહેશો બાપુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્ય તમે કરી રહ્યા છો, ઇકો ફ્રેન્ડલી એક પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ પાઠવી રહ્યા છો? વડોદરા રત્નગીરી સંસ્કારી નગરીના બધા ગણેશ ભક્તોને જય ગણેશ। આ વર્ષે પણ અમે ગણપતિ બાપાના આશીર્વાદથી ઇકો ફ્રેન્ડલી 151 ગણપતિનું મૂર્તિનું વિતરણ નિઃશુલ્ક કરવાનું આયોજન કર્યું છે, જેમાં અમારી ટીમનું પણ ઘણું એવું સારું યોગદાન રહે છે તથા અમારા આમંત્રિત મહેમાનો પણ દર વર્ષે આવીને આ આયોજનમાં અમને ઘણો એવો સહયોગ આપે છે। પોલ્યુશન
અત્યારે જે રીતના થઈ રહ્યું છે, જે પ્રદૂષણ થઈ રહ્યું છે તે બચાવવા માટે થઈને અમે પણ આ વખતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ સતત 4 વર્ષથી કરી રહ્યા છે, જેથી કરીને પોલ્યુશન ના વધે. અને આ વખતે અમારા ગણપતિની થીમ પણ એ બેઝ ઉપર જ છે કે પર્યાવરણ બચાવવા માટેની જે થીમ છે એ પણ અમે આયોજન કર્યું છે. કેટલી મૂર્તિઓનું આજે વિતરણ કરવામાં આવશે ને આ મૂર્તિઓ ક્યાંથી લાવવામાં આવી છે, કેવી રીતના આખું આ સેટઅપ કર્યું છે? આ મૂર્તિ અમે અમારા એક મિત્ર છે એ જે બનાવીને આપે છે, તથા અમારી ટીમના સભ્યો પણ થોડીક અડધી બનાવે છે, અડધી અમે બહારથી પરચેસ કરીએ છીએ. કારણ કે અમારે ગણપતિ મંડળનું આયોજન, મંડપનું આયોજન, ડેકોરેશનનું આયોજન ઘણું બધું કરવાનું હોવાથી પૂરતો ટાઈમ ના મળવાના કારણે અમે અડધી બનાવીએ છીએ, અડધી બહારથી લાવીએ છીએ અને 151 ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અમે વિતરણ કરીએ છીએ. દર્શક મિત્રો, 151 ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની જે મૂર્તિઓ છે તેનું વિતરણ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સુંદર સુંદર જે ગણપતિ દાદાની મૂર્તિઓ છે તે અત્યારે વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ જે અહીંયા આપણી સાથે મહારાજ પણ છે તેમની સાથે વાત કરીશું. જી પ્રભુજી, આ સુંદર કાર્ય આ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એ અતિ ઉત્તમ કામ છે. આપણા પંચદેવમાંના ગણપતિ દાદા પ્રથમ છે. ગણપતિ એટલે જ્ઞાન, ગણપતિ એટલે ગતિ, ગણપતિ એટલે ગૌરવ અને ગણપતિ એટલે ગંભીરતા. આપણા જીવનમાં જ્ઞાનની જરૂર છે, ગતિની જરૂર છે અને આપણને ગૌરવ રહેવું જોઈએ કે આપણે ભારતીય છીએ, સનાતની છીએ. અને ગંભીરતા, આપણે શું કરવું ને શું ન કરવું. એટલે ઇકો ફ્રેન્ડલી દ્વારા એક સુંદર મજાનો પ્રકૃતિની સાથે પણ ઉત્તમ સંદેશ આપ્યો છે. તો નવયુવાનો હંમેશા તરોતાજા વિચારવાળા હોવા જોઈએ અને એવો જ આ સુંદર અને સરસ મજાનું કામ કરી રહ્યા છીએ જે સમાજ માટે, લોકો માટે, મારા અને તમારા દરેક માટે ભગવાન ગણપતિ દાદાની કૃપા થાય અને દરેકને સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્પણ કરે એ જ ભાવના સાથે ગજાનન ભૂત ગણાદિ સેવિતમ કપિતલમ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. જી, આ વિઘ્નહર્તા જે જરૂરિયાતમંદ ભક્તોના ઘરે પહોંચી રહ્યા છે. જી, તમે બહુ સરસ વાત કરી કે ભાઈ સુખી સંપન્ન માણસો તો બધું કરે છે, પરંતુ એ લોકો જે આર્થિક રીતથી ઓછા છે પરંતુ જેની શ્રદ્ધા મહાન છે એવા વિરાટ હૃદયવાળા વ્યક્તિઓને આનો લાભ મળે છે. કારણ કે ભગવાન છે એ ભાવનાના ભૂખ્યા છે, ભાવ નહીં, ભાવ એટલે રેટ, ભાવનાના ભૂખ્યા છે. તો એ દરેક વ્યક્તિઓને ગણપતિ દાદાની ઉપાસના કરવાનું જે શ્રેય કાર્ય મળે છે અને ભક્તિ માર્ગની અંદર ભગવાનનું નામ લેવું અને લેવરાવવું એ સૌથી ઉત્તમમાં ઉત્તમ દાન છે. તો એના માધ્યમ દ્વારા નવયુવાન ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, તો ઘરે ઘરે ગણપતિ દાદાની ઉપાસના થશે, ગણપતિ દાદાનું પૂજન થશે, ગણપતિ દાદાનું નામ લેવાશે, એનું સ્મરણ થશે, જેથી કરીને એ પણ સમાજ માટે, મારા અને તમારા માટે ઉત્તમ દાન છે. જેવી રીતથી ભગવાનનું નામ એની કૃપા હોય ત્યારે લઈ શકાય છે. તો એની કૃપાથી આ જરૂરિયાતમંદ જે વાત કરી એ પ્રમાણે આ દરેક લોકો સુધી પહોંચે છે. તો એ ઉત્તમ સંદેશ છે અને હકીકત એ મારે અને તમારે દરેકને આ કરવું જોઈએ. કારણ કે એકો બ્રહ્મ, ઈશ્વર એક છે. એ ભગવાન ગણપતિ દાદાનું નામ ઘરે ઘરે પહોંચશે એ ખૂબ આનંદની વાત છે. દર્શક મિત્રો, ધી હિન્દુ યુવક મંડળ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આજે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની 151 મૂર્તિઓનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે. ગણેશ ભક્તોના ઘરે, જે જરૂરિયાતમંદ ભક્તો છે તેઓના ઘરે વિઘ્નહર્તા પહોંચી રહ્યા છે અને વડોદરા શહેરમાં પણ ગણેશ ભક્તો આતુર છે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવા માટે. વડોદરા શહેરમાં ગણપતિ બાપાનું આગમન પણ અત્યારે થઈ રહ્યું છે, ત્યારે વિઘ્નહર્તા ગણપતિ બાપા તમામ ગણેશ ભક્તોના વિઘ્ન હરે તેવી અમે સૌ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી પ્રાર્થના કરીએ છીએ. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.